આજે વિશ્વ આદિવાસી દિવસ છે. આપણા દેશમાં અને વિશ્વના ખૂણે ખૂણે આપણા આદિવાસી જે ભાઈઓ બહેનો છે એમનો વસવાટ છે. જે પણ જગ્યાએ એમનો વસવાટ છે એ પ્રકારે અ, પ્રકૃતિની સાથે ભળી જઈ અને એમણે પોતાની જ એક અલગ દુનિયા ઊભી કરી છે. એમના પોતાના રીતિ રિવાજો હોય છે. જે તે વિસ્તારમાં જે આદિવાસી ભાઈઓ બહેનો રહેતા હોય છે એમનો શારીરિક બાંધો પણ એ વિસ્તારના વાતાવરણ મુજબ બંધાતો હોય છે. પરંતુ મૂળ વાત એ છે કે જળ, જંગલ અને જમીન એને ન માત્ર એમના ઉપર પોતાનો હક જતાવતા, પરંતુ એમને પોતાના બાળકોની જેમ એમની સાચવણ કરતા આપણા એ આદિવાસી ભાઈઓ જે છે એ કુદરતના ખોળે જ્યારે રહેતા હોય છે, એ કુદરતી સૌંદર્યની તો બધા વાતો કરતા હોય છે. પરંતુ મારે આજે વાત કરવી છે ખાસ કરીને ગુજરાતના જે જંગલ વિસ્તાર છે ત્યાં જે આદિવાસી ભાઈઓ બહેનો વસે છે એ ખરેખર કેટલી સમસ્યાઓ ભોગવી રહ્યા છે, એમના જીવનમાં કેટલા બધા પડકારો આવી રહ્યા છે. આપણે શહેરી વિસ્તારમાં જ્યારે રહેતા હોઈએ છીએ ત્યારે એક ગ્રામ્ય વિસ્તારોમાં, એ જંગલ વિસ્તારોમાં એમને કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે આપણે એની કલ્પના પણ નથી કરી શકતા. પરંતુ આજે એ કલ્પના કરાવવાનું કે અહીંયાની ખરેખર પરિસ્થિતિ શું છે એનાથી તમને અવગત કરાવવાનો પ્રયાસ કરવો છે આ અહેવાલમાં. જય હિન્દ, બીએસઆઈ ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. જે રીતે મેં અગાઉ વાત કરી કે જંગલ વિસ્તારના જે સૌંદર્ય હોય છે એના વિશે તો લોકોને ખબર જ હોય છે. જ્યારે વેકેશન હોય છે ત્યારે લોકો હિલ સ્ટેશનના કુદરતી સૌંદર્યને માણવા જતા હોય છે. પરંતુ કુદરતની વચ્ચે રહેવું ખરેખર કેટલું પડકારજનક છે. એનું સંવર્ધન કરવું, એનું જતન કરવું એ પણ કેટલું પડકારજનક હોય છે. અને આ બધા પડકારોની વચ્ચે આપણા આદિવાસી ભાઈઓ બહેનો જે છે એ હજુ પણ એ જળ, જંગલ અને જમીનને સાચવીને બેઠા છે. ત્યારે કુદરતને સાચવવાની જવાબદારી જે પોતાના શિરે લઈને બેઠા છે એવા આદિવાસી ભાઈઓને આ બધાના જતનમાં કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દેશ સ્વતંત્ર થયા અને આટલા બધા વર્ષો વીતી ગયા હોવા છતાં શા માટે ગુજરાતનો જે આદિવાસી વિસ્તાર છે એ વિકાસથી વંચિત રહ્યો છે? આ બધી સમસ્યાઓ અને આ બધા પ્રશ્નો વિશે આજે વાત કરવી છે. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર રફીકભાઈ ટણીવાલા. રફીકભાઈ, બીએસઆઈ ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન એ જ કે આજે વિશ્વ આદિવાસી દિવસ છે, આખું વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહ્યું છે, ત્યારે ગુજરાતનો જે આદિવાસી વિસ્તાર છે ત્યાંના જે આપણા આદિવાસી ભાઈઓ બહેનો છે એ આ જળ, જંગલ અને જમીન નું જતન કરતા કરતા કેટલા પડકારો ભોગવી રહ્યા છે અને એનો સામનો કરી રહ્યા છે? જે આપણે જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે, નર્મદા જિલ્લો આદિવાસી જિલ્લો છે અને દાહોદ નજીકમાં આદિવાસી જિલ્લો આવેલો છે. ત્રણેય જિલ્લા આદિવાસી છે. આદિવાસી બેલ્ટ છે આખો, જેમાં સૌથી જો છોટાઉદેપુર જિલ્લાની તો એ ગુજરાતનો છેવાડાનો જિલ્લો છે અને મધ્યપ્રદેશની બોર્ડર પર અડીને આવેલો છે. આખો વિસ્તાર છે છોટાઉદેપુર અને કવાંટનો, તે મધ્યપ્રદેશની બોર્ડર લાગી રહી છે. આ વિસ્તાર જે અતિ પછાત તાલુકા તરીકે છોટાઉદેપુર જિલ્લાના 5 તાલુકા આવે છે, જેમાં કવાંટ, નસવાડી, છોટાઉદેપુર, ગઢવાલ અને પાવીજેતપુર. આ તમામ તાલુકાઓમાં આદિવાસી વસ્તી તો વધુ છે. સાથે સાથે આ વિસ્તારની વાત કરીએ તો આદિવાસી વિસ્તારના લોકોને રોજગારી માટે છોટાઉદેપુર જિલ્લામાં કોઈ ઉદ્યોગો નથી. તેઓને મજૂરી કામ માટે રાજકોટ, વડોદરા, અમદાવાદ અને સૌરાષ્ટ્ર તરફ જવું પડે છે. સૌથી વધુ જો વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અને કવાંટ તાલુકાના અને છોટાઉદેપુર તાલુકાના આદિવાસી સમાજના લોકો સૌરાષ્ટ્રમાં ખેતી કામ, મજૂરી કામે જાય છે. અહીંયા ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે જે ખેડૂતો છે તેઓ પાસે જમીન ઓછી છે અને પરિવારમાં 10 સભ્યો, 8 સભ્યો, 12 સભ્યો હોય તો બીજા સભ્યો પાસે કમાવા માટે કોઈ તક નથી. એટલે તેઓને સૌરાષ્ટ્રમાં ખેતી કામ માટે જાય છે અને ત્યાં ખેતી ભાગે કરીને જીવન નિર્વાહ ચલાવે છે. બીજી તરફ આપણે વાત કરું તો નર્મદા જિલ્લાની, તો નર્મદા જિલ્લામાં પણ સાગબારા, ડેડિયાપાડા અને એ વિસ્તારો છે એ એકદમ અતિ પછાત અને ડુંગરાળ વિસ્તારમાં જીવતા લોકો આદિવાસી છે. સરકારે જંગલની જમીનો આપી, પરંતુ હજુ સુધી સંપૂર્ણપણે જંગલની જમીનો આદિવાસીઓને સનતો મળી નથી. એવા અનેક પ્રશ્નો છેલ્લા કેટલાય વર્ષોથી ગુંચવાઈ રહ્યા છે. તંત્રને અનેક વખત રજૂઆતો સાંસદોએ, ધારાસભ્યોએ પણ કરી છે. આદિવાસી સમાજના આગેવાનોએ પૂરી કરી છે, અનેક સંસ્થાઓએ પણ કરી છે. પરંતુ જંગલની જમીનો હજુ સુધી પૂરેપૂરી આપવામાં નથી આવતી. વન અધિકારનો કાયદો લાવવામાં આવ્યો યુપીએ સરકારમાં, તો એનાથી ખેડૂતોને ફાયદો થશે, જંગલમાં રહેતા જ ખેડૂતોને આનું રક્ષણ મળશે. પરંતુ આજે પણ
વન વિભાગ સામે ખેડૂતો જે જંગલોમાં રહે છે તે આજે પણ લડે છે. આજની તમને વાત કરું, સાગબારા ડેડિયાપાડાની અંદર વન વિભાગના અધિકારીઓ સામે આદિવાસી સમાજના મોરચો માંડ્યો છે લોકોએ, અને જંગલોમાં રહેતા લોકો જમીન ખેડવા માટે સાગબારાની અંદર નર્મદા જિલ્લામાં મોરચો માંડ્યો. તેને સમર્થન સાંસદ મનસુખભાઈ આપી રહ્યા છે, જે ભાજપના સાંસદ છે ને તેઓ સમર્થન આપી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાની વાત કરું તો અનેક તાલુકાઓમાં આજે પણ જંગલની જમીનો મળી નથી. કાલે જે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે, વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં આદિવાસી સમાજના લોકો જે છે તેઓ સંસ્કૃતિ જે પોતાની છે તેને જાળવી રાખવા માટે જળ, જંગલ અને જમીન તેનું રક્ષણ તો કરે છે, સાથે જંગલો પણ સાચવે છે. અને આ વિસ્તારના લોકો જે છે તે મહેનત કરીને જીવન નિર્વાહ ચલાવે છે. આ વિસ્તારમાં આજે પણ સિંચાઈના પાણી ખેડૂતોને મળતા નથી. તમને વાત કરું તો નસવાડી તાલુકાની વાત કરું, કવાંટ તાલુકાની વાત કરું, છોટાઉદેપુર તાલુકાની વાત કરું તો જે વિસ્તારો છે ત્યાં સિંચાઈ માટે ખેડૂતો માટે ઉપરવાસના વિસ્તારમાં, જે નર્મદા કેનાલની ઉપરવાસના વિસ્તારો છે તેમાં કોઈ સિંચાઈની સુવિધા નથી. અવકાશી ખેતી ઉપર નિર્ભર રહેવું પડે છે. સરકારે જગતના તાત માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે, પરંતુ હજુ સુધી તે છેવાડાના માનવી સુધી પહોંચી નથી. લાભ તો મળે છે સરકારી, જે 2,000 રૂપિયા સહાય મળે છે, પણ તેનાથી જીવન નિર્વાહ ચાલતું નથી. સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે, પરંતુ પ્રજા સુધી પહોંચાડવામાં હજુ ઉણા ઉતર્યા છે અધિકારીઓ. બીજી વાત કરવામાં આવે, વિશ્વ આદિવાસી દિવસ ખૂબ રંગેચંગે ઉજવાય છે. ખૂબ આખો જિલ્લો બપોરના સમયથી જે ઉજવણીમાં મગ્ન બને છે અને રાત સુધી તેની ઉજવણી થતી હોય છે. વિશ્વ આદિવાસી દિવસમાં અનેક નેતાઓ નાચગાન કરે છે, ઢોલ નગારા વગાડે છે અને નૃત્ય કરે છે. પ્રકૃતિ પ્રેમી પૂજા પણ કરવામાં આવે છે. બિરસા મુંડાની પણ પૂજા કરવામાં આવે છે. ત્યારે આદિવાસી સમાજ આજે પણ વિશ્વ આદિવાસી દિવસના રોજ ભારે મોજ મસ્તીથી નાચગાન કરીને ઉજવણી કરે છે, પરંતુ તેઓના હક્કો, જેવા આદિવાસી વિસ્તારમાં તમને કહું તો પ્રાથમિક શાળાઓ જર્જરિત છે. આદિવાસી વિસ્તારમાં આજે પણ ગ્રામ પંચાયત કચેરીઓ નથી. અમુક ગામડાઓમાં વીજ પુરવઠો નિયમિત મળતો નથી. સિંચાઈ માટે વીજ પુરવઠો પૂરતો મળતો નથી. અનેક સમસ્યાઓથી આદિવાસી સમાજના લોકો ઘેરેલા છે. જગતનો તાત જે આજે બે થેલી ખાતર લેવા માટે જે આદિવાસી વિસ્તારો છે, છોટાઉદેપુર બેટની વાત કરું આજની તમને, તો આદિવાસી વિસ્તારની અંદર ખાતરની જરૂરિયાત ઉભી થઈ છે, ત્યારે બે થેલી ખાતર આપવામાં આવે છે. આવી મર્યાદાઓ કેમ રાખવામાં આવે? સરકાર જયારે ખેડૂતના પડખે ઉભું રહેવાનો એક સમય આવે ત્યારે સરકાર ખેડૂતને રેડું મૂકી દે છે, અને આદિવાસી વિસ્તારમાં ગરીબીનું પ્રમાણ વધારે છે. પૈસાની જરૂરિયાત, જે પૈસા છે તેઓ એમની પાસે ઓછી છે, ત્યારે તેઓ વધારે ચીજ વસ્તુઓ ખરીદી શકતા નથી. મર્યાદિત ચીજ વસ્તુઓ ખરીદે છે, સમયે સમયે ખરીદી કરે છે. તેવા સમયે તેઓને જરૂરિયાત વાળી વસ્તુઓ મળતી નથી. આપણે બીજી વાત કરું, ઉજવણી તો કરવામાં આવે છે, ઉત્સવોમાં અનેક ભાષણો પણ આપવામાં આવે છે, પરંતુ તેનાથી તેઓને ફાયદો થતો નથી. જી સર. અને બીજું મારે સર તમને એ પૂછવું છે કે આઝાદીને આટલા વર્ષો, આટલા દાયકાઓ વીતી ગયા હોવા છતાં આપણા જ્યારે બ્રિટિશ કાળનો, બ્રિટિશ શાસનનો જ્યારે કાળ હતો ત્યારે એ લોકો ભાગલા પાડો અને રાજ કરો એ પ્રકારની નીતિ અપનાવતા હતા, અને જે મુખ્ય મુખ્ય શહેરો, મોટા શહેરો હતા એનો વિકાસ કરતા હતા, અને ભારતના કેટલાય અઢળક એવા ગ્રામ્ય વિસ્તારો હતા જે વિકાસથી વંચિત રહી ગયા. પરંતુ અત્યારે ગુજરાતની અંદર જો આપણે જોઈએ તો ગુજરાતના જે મેટ્રો સિટીઝ છે ત્યાં આપણે જોઈએ કે જે સિમેન્ટના જંગલો છે એ વધી રહ્યા છે. સાથે જ શિક્ષણ વ્યવસ્થા જે છે એ આ આદિવાસી વિસ્તાર જે છે એની સરખામણીએ ખૂબ અલગ બંને છે. તો શા માટે આવું કે એક જ રાજ્ય જેને વિકાસનું મોડલ તરીકે ઓળખવામાં આવે છે, એના આદિવાસી વિસ્તારોને શા માટે વિકાસથી વંચિત રાખવામાં આવી રહ્યા છે? જે આપણે જાણ્યું કે છોટાઉદેપુર જિલ્લામાં 1248 પ્રાથમિક શાળાઓ છે. 1248 પ્રાથમિક શાળાઓમાં આજે 1,000 શિક્ષકોની ઘટ 2 વર્ષથી ચાલી રહી છે. બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે. બાળકોને પૂરતો અભ્યાસ મળતો નથી. એક વર્ગખંડમાં 2-3 વર્ગના બાળકો અભ્યાસ કરે છે. એવા સમયે શિક્ષક પૂરતું શિક્ષણ આપી શકતા પ્રાથમિક શાળાના બાળકો છે તેઓ શિક્ષણથી વંચિત રહી જાય છે. આવી સ્થિતિ આખા છોટાઉદેપુર બેટની અંદર છે, ત્યારે સરકારે શિક્ષકોની જગ્યા ભરવી જોઈએ. બીજી વાત છે, અત્યારે જાતિના દાખલા માટે પણ તલાટીના આંદોલનમાં કેટલાક વિદ્યાર્થીઓ હેરાન પરેશાન છે. તલાટીઓ આંદોલન કરી રહ્યા છે, હડતાલ ઉપર છે, તો એની વૈકલ્પિક વ્યવસ્થાઓ સરકારે કરવી જોઈએ, તે કરવામાં આવતી નથી. બીજી વાત છે, આદિવાસી વિસ્તારમાં જે વિકાસ થવો જોઈએ, અમુક ગામડાઓ આજે પણ જે
ફિલ્ટર વાળું શુદ્ધ પાણી મળવું જોઈએ, એ ફિલ્ટર વાળું શુદ્ધ પાણી સરકારે કરોડો રૂપિયા ખર્ચ કરી પણ હજુ પાણી પહોંચતું નથી. નસવાડી તાલુકાની કુપ્પા પાણી પુરવઠાની યોજનાની વાત કરીએ, 72 કરોડના ખર્ચે 72 ગામોને પાણી પૂરું પાડવાનું હતું. સરકારે 50-60 કરોડ રૂપિયા વાપરી નાખ્યા, પરંતુ હજુ 20 ગામને પણ પાણી નથી મળતું. સરકાર નાણાં ફાળવે છે, પરંતુ નીચે જે અધિકારીઓ છે તે પ્રજા સુધી લાભ મળે તેવા પ્રયત્નો કરતા નથી. આજે આદિવાસી બેટની અંદર રોજગારીની મોટી સમસ્યા છે. જો નર્મદા જિલ્લો હોય, છોટાઉદેપુર જિલ્લો હોય કે દાહોદ જિલ્લો હોય, રોજગારી માટે આ મજૂરો શહેરોમાં જાય છે અને ત્યાં મજૂરી કામ કરીને આખું સિઝન છે, દિવાળીથી જયારે મજૂરી કરવા નીકળે છે અને વરસાદ પડે ત્યાં સુધી તેઓ જૂન માસ સુધી મજૂરી કામ કરતા હોય છે શહેરોની અંદર. જે બચત થાય તે પરિવાર માટે, ખેતી કરવા માટે લઈ જાય છે અને ફરી દિવાળી આવતાની સાથે તે મજૂરો ફરી શહેરોમાં જાય છે. તો આ જે રોજગારી મેળવવા માટે જે શહેરોમાં મજૂરો જાય છે તે માટે સરકારે આજે આદિવાસી બેટની અંદર ફેક્ટરીઓ છે, ડોલોમાઇટ ઉદ્યોગો છે, અન્ય જે ઉદ્યોગો છે તેને પ્રોત્સાહન આપવું જોઈએ, જેનાથી સ્થાનિક લોકોને સ્થાનિક કક્ષાએ રોજગારી મળે તો તેઓની સદ્ધરતા વધશે. આ તો શહેરોમાં મજૂરી કરવા જાય, ત્યાંની મોંઘવારી નડતી હોય, અહીંના પરિવાર સાથે છૂટા પડીને બાળકોનું શિક્ષણ બગડતું હોય, આવી સ્થિતિમાં આદિવાસી વિસ્તારના લોકો જે પરિવાર સાથે જાય છે તે મુશ્કેલી ભોગવે છે. રોજગારીના મોટો પ્રશ્ન છે. મનરેગા યોજના ચાલતી હતી, તેમાં પણ સરકારે કડક નિયમો બનાવ્યા. એ કડક નિયમોના આધારે રોજગારી છોટાઉદેપુર જિલ્લામાં 10% નથી મળતી. સરકારે મોટા દાવા કર્યા, મનરેગા યોજનામાં લાભ મળશે, મનરેગા યોજનામાં લાભ મળશે, પરંતુ અધિકારી રાજની અંદર આ પ્રજાને મનરેગા યોજનામાં પણ રોજગારી મળવાનું બંધ થઈ ગયું છે. 100 દિવસની ગેરંટી સરકાર આપે છે રોજગારીની, પણ તે રોજગારી મળતી નથી. તો અહીંયા જોવા જઈએ તો દરેક સમસ્યાઓથી આદિવાસી સમાજ ઘેરાયેલો છે. હવે જોવાનું રહ્યું આ સરકાર કેવા પગલા ભરે છે રોજગારી માટે. ટ્રાયબલ બેલ્ટ જે છે આખો છોટાઉદેપુરના 7 તાલુકા છે, નર્મદાના 6 તાલુકા છે, દાહોદના છે, પંચમહાલ જિલ્લાના છે, આ બધા આદિવાસી બેલ્ટની અંદર રોજગારી માટે મોટો વિકટ પ્રશ્ન છે. આ વિસ્તારો માટે ઉદ્યોગો શહેરોમાં થઈ રહ્યા છે, શહેરોમાં ફેક્ટરીઓ બની રહી છે, તો આ વિસ્તારને કેમ અન્યાય કરવામાં આવે છે? બીજી વાત કરું, છોટાઉદેપુર જિલ્લો 10 લાખ વસ્તી ધરાવતો જિલ્લો છે. આજે એક પણ કોલ્ડ સ્ટોરેજ નથી. જયારે ખેડૂતનો માલ તૈયાર થાય છે, ટામેટા, મરચા, શાકભાજી, ત્યારે જે ભાવ મળે તે દિવસે વેચી દેવું પડે છે. કોલ્ડ સ્ટોરેજની સુવિધા નથી. ખેડૂતો માટે કોલ્ડ સ્ટોરેજની સુવિધા ઉભી કરવી જોઈએ. બીજી તરફ આપણે છોટાઉદેપુર જિલ્લાની વાત કરું તો કોલ્ડ સ્ટોરેજ ના હોવાથી અહીંયાના ખેડૂતો મોટા પાયે કેળા પકવે છે. કેળા સસ્તા ભાવે પણ વેચી દેવા મજબૂર બને છે. આવી સ્થિતિમાં જયારે ખેડૂતને સદ્ધર કરવા હોય તો અનેક પ્રયાસો સરકારે કરવા પડશે. સરકારે આ વિસ્તાર માટે એક મોટું રાહત પેકેજ આપવું પડશે, જેનાથી આ વિસ્તારનો વિકાસ થાય. સરકારે અત્યાર સુધીમાં ઘણો વિકાસ તો કર્યો, રોડ રસ્તા બનાવ્યા છે, જે ગામડાઓ રસ્તા ના હતા ત્યાં બન્યા છે. ખર્ચો સરકાર બબલક કરી રહી છે. સરકારને ઘણો જે આ વિસ્તારનો વિકાસ કરવામાં ઘણો રસ છે, પરંતુ જે મુશ્કેલીઓ છે ગ્રાઉન્ડ ઉપર તે જોવી જોઈએ અને તેની જે કામગીરી છે અધિકારીઓની તેની સમીક્ષા કરવી જોઈએ. અધિકારીઓ કામગીરી કાગળ ઉપર અમુક વાર બતાવી દે છે. આજે પણ અમુક ગામડાઓમાં 10-10, 15-15 વર્ષથી ડામર રસ્તા બન્યા નથી. એ તાતી જરૂરિયાત છે. જે રીતના નગરપાલિકાઓમાં સરકાર ગ્રાન્ટ ફાળવે છે કરોડો રૂપિયા, એ રીતના જિલ્લાને કેમ નથી ફાળવતી? આજે નગરપાલિકાને 500 કરોડ, 200 કરોડ, 150 કરોડ ફાળવે છે, 400 કરોડ ફાળવે છે, તો જિલ્લાનો શું વાંક? જિલ્લામાં રહેતા આદિવાસી સમાજનો શું વાંક? જિલ્લામાં રહેતા આદિવાસી સમાજને કેમ ફાયદો પહોંચાડવામાં સરકાર પાછીપાની કરે છે? જે રીતના શહેરોનો વિકાસ કરે છે, શહેરોની અંદર અનેક જગ્યાઓ પર તમે જોશો કે 2 વર્ષમાં રસ્તા બનતા હોય, ત્યારે અહીં 10-10 વર્ષ સુધી રસ્તા નથી બનતા. આવી સ્થિતિમાં પણ અનેક જગ્યાઓના હમણાં ચોમાસાની જે ભારે વરસાદ પડ્યો તેમાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો હતો. 2-3 દિવસ સુધી વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. આવી સમસ્યામાં આદિવાસી સમાજના લોકો રહેતા હોય ત્યારે સરકારે આ વિસ્તારના ડેવલપ માટે, સમસ્યાઓ માટે એક રિપોર્ટ તૈયાર કરવો જોઈએ અને તેના પર સમીક્ષા કરવી જોઈએ અને તેને ફાયદો થાય તેવા પ્રયાસ કરવા જોઈએ. અને સર, બીજી એક મુખ્ય સમસ્યા વારંવાર જોવા મળતી હોય છે. વારંવાર આદિવાસી જે વિસ્તારો છે, ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારો છે, ત્યાંથી વિડીયો સામે આવતા હોય છે કે પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ જે છે એનો પણ અભાવ જોવા મળે છે. ઘણીવાર એવા વિઝ્યુઅલ્સ આપણે જોતા હોઈએ છીએ કે સગર્ભા હોય, એમના સુધી એમ્બ્યુલન્સ પહોંચી નથી શકતી એમના ઘર સુધી, પછી એમને જોડીમાં નાખી અને એમ્બ્યુલન્સ સુધી લઈ જવા પડે છે. આમાં ઘણીવાર એવા અકસ્માતો, એવી દુર્ઘટનાઓ પણ બને છે કે જે સગર્ભા માતા હોય છે એમનું મૃત્યુ થાય
થાય છે, અથવા બાળકનું મૃત્યુ થાય છે, અથવા માતા અને બાળક બંનેનું મૃત્યુ થાય છે. તો વિકાસનું મોડલ કહેવાતા ગુજરાતની અંદર એક એની કડવી વાસ્તવિકતા એવી પણ છે કે જ્યાં માત્ર રસ્તાઓના અભાવે સગર્ભા સ્ત્રીઓએ કે એમના બાળકોએ મૃત્યુ સુધી પહોંચવું પડે છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ આવો અન્યાય કેમ? જો આપણે જ્યાં જો છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડામાં આ ઘટના બની હતી. ત્યાં સગર્ભા મહિલા ને પ્રસૂતિ માટે 5 કિલોમીટર 4 કિલોમીટર જોલીમાં લાવવામાં આવી. 2 મહિલાઓ એક વર્ષમાં મોતને ભેટી, જેમાં હાઈકોર્ટમાં 100 મોટો દાખલ થઈ અને 100 મોટો દાખલ થયા બાદ તંત્ર જાગી અને ત્યાં રસ્તા માટે સરકારે ગ્રાન્ટ ફાળવી. પરંતુ તે પણ 2024 થી લડાઈ ચાલતી રહી વન વિભાગ સાથે. વન વિભાગ અને પંચાયત માલ મકાન વિભાગ બે વચ્ચે ફાઇલો ચાલતી રહી અને 2 કરોડ ને 35 લાખ રૂપિયા જિલ્લા પંચાયત માલ મકાન વિભાગે વન વિભાગને ચૂકવ્યા. ત્યારે હાલ 9 ગામોમાં રસ્તા બનાવવા માટે જમીન ફાળવી છે. એટલે વર્ષો સુધી ફાઇલો ચાલતી રહે છે, જેનો ભોગ આદિવાસી સમાજ બને છે. આજે સરકારે 40 કરોડ રૂપિયા ફાળવી દીધા. 40 કરોડ રૂપિયા જિલ્લા પંચાયત છોટાઉદેપુર 2 વર્ષ સુધી પડી રહ્યા. આનું કામ થયું નહીં. અત્યારે 2 કરોડ 35 લાખ રૂપિયા વન વિભાગે જમીન ફાળવવા માટે લીધા પંચાયત માલ વિભાગ પાસેથી. તો એક સરકારનો એક ભાગ હોય અને તેને આટલો સમય કેમ લગાડવામાં આવે છે? આદિવાસી વિસ્તારના લોકોને સુવિધા માટે સરકારે ગ્રાન્ટ ફાળવી, ત્યારે પંચાયત માલ મકાન વિભાગ અને વન વિભાગનો પ્રશ્ન હતો, પરંતુ રસ્તાની કામગીરી તો શરૂ કરાવી દેવાની હતી. સરકારને પૈસા સરકારના તિજોરીમાં જમા કરાવવાના હતા. એમાં કોઈ અલગ વેપારી ના હતા કે વેપારી આપશે કે નહીં આપે. સરકારને સરકારના વિભાગને જ આપવાના હતા. તો એને આટલો વિલંબ કેમ કરવામાં આવે છે? છોટાઉદેપુર જિલ્લો આ 10 લાખ લોકોની વસ્તુ છે. આજે છોટાઉદેપુર જિલ્લાના બીજા તાલુકાઓમાં એક પણ જગ્યા ઉપર રોજગારી માટે કોઈ ઉદ્યોગ નથી. અરે ઉદ્યોગ ના હોવાના કારણે લોકોને રોજગારી માટે બહાર જવું પડે અને મોટો પ્રશ્ન ત્યાં આવે છે કે બાળકો મૂકીને જવું પડે છે. કોકવાર મહિલાઓને શહેરોમાં કઠિનાઈ પણ ભોગવવી પડતી હોય છે, કેમ કે રહેવા માટે મકાન નથી હોતું શહેરોમાં, રહેવા માટે સુવિધાઓ હોતી નથી. આવી પરિસ્થિતિમાં પણ રોજગારી માટે જાય છે. ત્યારે અહીંયા મા બાપ દુઃખી થતા હોય છે, કેમ કે એકને એક વહાલ થયો દીકરો હોય અને તેને મજૂરી કરવા મોકલી આપે તો આ વૃદ્ધ માતા પિતા એકલા રહેતા હોય છે. કેટલીક વાર કેટલાક ઘટનાઓ બની છે કે મહિલાની હત્યા થઈ હોય અને તેના પગ કાપીને સોના ચાંદીના દાગીના લૂંટી ગયા હોય. આવી ઘટનાઓ પણ બનવા પામી છે. એ એકલતાની હોય છે ત્યારે આવી ઘટના બનતી હોય છે. એટલે સરકાર આ વિસ્તારમાં રોજગારી આપે, રોજગારી માટે સઘન પ્રયાસો કરવા જોઈએ. સરકાર આખા રાજ્યમાં વિકસિત ગુજરાતના નારા લગાવે છે, ઘણી સારી બાબત છે, પરંતુ જે વિસ્તારની જરૂરિયાત છે તે વિસ્તારોમાં રોજગારી માટે સરકારે કોઈ એવા એક્શન પ્લાન બનાવવો જોઈએ કે જેનાથી લોકોને રોજગારી મળે અને સદ્ધરતા વધે. જી બિલકુલ સર, આપની વાત ઉપરથી સર સમજી શકાય છે કે અઢળક પ્રશ્નો અને અઢળક સમસ્યાઓ વચ્ચે અત્યારે ત્યાં આદિવાસી ભાઈઓ અને બહેનો જે છે અત્યંત સંઘર્ષપૂર્ણ જીવન વિતાવી રહ્યા છે. આશા રાખીએ કે આજનો આ આદિવાસી દિવસ કદાચ પરિવર્તનનો સૂરજ લાવે અને આદિવાસી વિસ્તારના જે કઈ પ્રશ્નો છે એને સમાધાન તરફ આગળ લઈ જાય. સર આપ માહિતી લઈને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. અઢળક સમસ્યાઓ અને અઢળક પ્રશ્નો જે છે એનાથી આજે આપણે અવગત થયા. આપણે શહેરી વિસ્તારોમાં જ્યારે એ સિમેન્ટના જંગલો જોતા હોઈએ છીએ અને એ સતત અવિરત થતો વિકાસને જ્યારે આપણે જોતા હોઈએ છીએ ત્યારે આપણે માની લઈએ છીએ કે ગુજરાત જે છે વિકાસનું મોડલ કહી શકાય. પરંતુ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા વિસ્તારોને એકવાર બાજુ પર મૂકી અને આ આદિવાસી વિસ્તારો વિશે પણ આપણે વિચાર કરવાની જરૂર છે, ચર્ચાઓ કરવાની જરૂર છે કે આઝાદીના 79 વર્ષ બાદ પણ આપણે જે પ્રાથમિક, જે મૂળભૂત જરૂરિયાતોની જે વસ્તુઓ છે, એ પછી પ્રાથમિક શિક્ષણ હોય, આરોગ્ય સુવિધાઓ હોય કે રોજગાર જેવી સુવિધાઓ હોય, એ પણ ઊભી નથી કરી શકતા. આની નિષ્ફળતાથી વિશેષ આપણે શું કહીશું? આપણે ઘણી બધી વાતો કરી, એક પ્રાથમિક શિક્ષણ પણ નથી મળી રહ્યું, તો આમાં ઉચ્ચ શિક્ષણની તો આપણે હજુ વાત પણ ન કરી શકીએ. સ્વતંત્રતાના 79 વર્ષ પછી પણ વિકાસનું મોડલ કહેવાતા ગુજરાતની અંદર એક વિસ્તાર એવો છે જ્યાં પ્રાથમિક શિક્ષણ પણ પૂરતું નથી મળી રહ્યું. હવે આપણે આમાં ઉચ્ચ શિક્ષણની તો વાત ન કરી શકીએ, પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ પણ નથી મળી રહી, એમ્બ્યુલન્સ જે છે એ લોકોના ઘર સુધી નથી પહોંચી રહી અને લોકો મૃત્યુ પામી રહ્યા છે.
પ્રાથમિક શિક્ષણ નથી, પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ નથી અને રોજગારની તકો પણ નથી. અને એના કારણે ત્યાંના જે સ્થાનિકો છે એમને શહેરી વિસ્તારોમાં જે સ્થળાંતર કરવું પડે છે અને સ્થળાંતર પછી એમને કયા પ્રકારની યાતનાઓ ભોગવવી પડી રહી છે આપણે વરિષ્ઠ પત્રકાર પાસેથી જાણ્યું. અને આજે આપણે વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહ્યા છીએ. આશા રાખીએ કે આપણા આદિવાસી વિસ્તારમાં રહેતા જે ભાઈઓ બહેનો છે એ આ બધી સમસ્યાઓમાંથી મુક્ત થાય, લોકો આના વિશે વાત કરતા થાય. જે રીતે આપણે એમની પાસેથી જાણ્યું કે સરકાર ગ્રાન્ટ ફાળવી રહી છે, સરકાર ખર્ચાઓ કરી રહી છે, તો પછી એ કોણ છે જે મૂળભૂત લોકો છે એમના સુધી આ સુવિધાઓ, આ પૈસા પહોંચવા નથી દેતા. એના વિશે લોકો વાત કરતા થાય. ન માત્ર પદાધિકારીઓ કે અધિકારીઓ, સામાન્ય માણસો પણ એના માટે વાત કરતા થાય. કારણ કે આ જે જળ, જંગલ, જમીન જે લોકો આપણા માટે સાચવીને બેઠા છે, આપણે શહેરી વિસ્તારોમાં સિમેન્ટના જંગલો ઉભા કરી દીધા છે, પણ જે પ્રકૃતિ આપણને જે જંગલ આપ્યું છે, પ્રકૃતિ આપણને જે જળ, જંગલ અને જમીન આપ્યું છે, એનું જતન એ લોકો આપણા માટે કરી રહ્યા છે, આપણા ભવિષ્ય માટે કરી રહ્યા છે. આપણે શ્વાસમાં શુદ્ધ હવા લઈ શકીએ એ એમના કારણે લઈ શકીએ છીએ. તો જે લોકો આપણા માટે આટલો ભોગ આપી રહ્યા છે એ આપણા ભાઈઓ બહેનો જો વિકાસથી વંચિત રહી જાય અને એમને આટલી યાતનાઓ ભોગવવી પડે, એમને મૃત્યુ સુધી પહોંચવું પડે, તો આપણી પણ ફરજ બને છે કે આપણે એમના વિશે વાત કરીએ, એમના માટે અવાજ ઉઠાવીએ અને એમના આ સંઘર્ષભર્યા જીવનને સરળતા તરફ લઈ જવા માટે એક પ્રયાસ કરીએ. તમારું આ સમગ્ર વિષયને લઈને અને ખાસ કરીને આજની આ ચર્ચાને લઈને, આજના વિષયને લઈને શું માનવું છે, તમારો મત અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.